મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે. એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં 3 ટીમો પાડી હતી. આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા. એના પછી 2 આરોપી ત્યાંથી નાસી ગયા હતા. આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં. પછી આ જે 2 આરોપી ભાગી ગયા હતા એમાં 3 ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી, એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે 2 બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી 2 બીજા આરોપી આપણે પકડ્યા હતા. આ ત્રણેયનું રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક એકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે 1.15 કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં 25 લાખ જેટલા આવ્યા હતા. આમાં જે બીજા 2 જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું. આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક 3 કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને 1930 પર કોલ કર્યું તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ 59 લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.